મિત્રો સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો પહેલા તો બધાને જય માતાજી, જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય ચેરમાં। તો આજે આપણે વ્લોગ એટલો ચોય જવાનું નહીં, હાલ તો ઘેર છીએ, ઘેર જ છીએ, શૂટિંગમાં જવાનું નહીં। તો શું કરવાનું છે આજે, તો ચલો તને બતાવી દો। આપણે બહાર જઈને આજે કોઈક વસ્તુ મસ્ત આઈટમ બનાવવાની છે, તો જઈએ તમે બહાર હવે। ચલો તો બહાર જઈને આપણે બતાવી દઈએ, ઘરમાં બહાર જઈએ હવે। આપણા આર્યું ઘર હું બનાવવાનું જોઈ લો। તો આ છે દૂધનું શું બનાવવાનું આપણે બધા બળી બનાવવાની છે। તો હમણાં 2 દાડા પહેલાં આપણા ભેંસ પીવાની હતી એક, તો એનું કાચું જે દૂધ આવે ને, શીરું શું કહેવાય ને, શીરું કહેવાય ને, એનું આપણે બળી બનાવવાની છે। તૈયાર થાય એ તારજો કરી આપણે વિડીયો ઉતારી રાખશે। પાણી મેલતો તો તે હળજ્યું ના, બહુ મહેનત કરી તાણે હળજ્યું। આપણે ગરમ પાણી કરું, તો ગરમ પાણી કરું છું, જોઈ લો। ગરમ થાય એટલે નહીં નાખું, નહીં ને આપણે શું તૈયાર થવાનું, બળી તૈયાર કરવાની, એ થઈ જાય પછી બતાવીએ આપણે। હો પાણી મેલ્યું છે અને એક બાજુ આપણા બળી તૈયાર થાય, ગેસ ઉપર મેલી દીધી, જોઈ લો। ગરમ થઈ ગયું સારું બહુ, તો ગરમ થઈ ગયું, બળી તૈયાર થાય છે। તૈયાર થઈ જાય એટલે ભયા એ ભયા ભયા આવ આપણે એ ભયા જો, એ ભયા આવું જો, ભયા જો યા તો આ છે અમારા ભોણો ભાઈ, ભોણો ભાઈ તો મિત્રો આપણે નહીં દઈને તૈયાર થઈ જાય મસ્ત। આપણું બળી તૈયાર થઈ કે નહીં થઈ, ખાવાની છે, તૈયાર કરી છે, ચૂલા ઉપર મેળ દીધી પાછી ગેસ ઉપરથી। તો હવે જઈએ પાછા બહાર, તૈયાર થઈ જાય નહીં, તો ચલો તમે બહાર જઈએ હવે। બળી તૈયાર થઈ ના થઈ લે, પાછી ગેસ ઉપર મૂકી દીધી। હવે આપણે જોઈ લઈએ આલુ, હા એ જોઈ લો, હજી તો આટલી બાકી છે। આપણે રુદ્રાએ ખોપરીનું ડબલું લેવા, રુદ્ર એક ગીત ગાયેલ પહેલાં હેડ, પેલું નવું આવ્યું તને જે આવડે એ ગાહેડો, ગાહેડ આવડે હ, આવડે હ, ગાહેડ જલ્દી ગા। તું ખોપરીનું ડબલું હાલ દો પડે હેડો ગોતા ગા, હેડ ગા ફેરથી જોરથી, હા તો લે તને ખોપરીનું ડબલું લઈ જાય હેડો। હવે આપણે બળી તૈયાર થઈ જાય એટલે પછી ખાઈ લઈએ હો, પછી મળીએ તને બળી તૈયાર ખાવા દે। હજી તો આપણે આટલું હજી ખાધી છે, હજી બાચી છે, ચમચી લાવો તો આપણે જોઈ લઈએ હજી જેટલું બાચી છે। હજી તો થાય છે ખાસું બધું દૂધ બાચી બળવાનું, આ જુઓ ખાસું દૂધ બાચી છે, તો ચાના થા હા હવે બહુ હવે પેલી એ થાય છે, ખાવાનું ઉતાવળ છે। આવું હા થઈ જાય હવે એટલે પછી ખાઈ લઈએ હેડો। તો મિત્રો આપણો માવો તૈયાર થઈ ગયો છે। હવે માવો તૈયાર થઈ જાય, હવે એવું મૂકી દીધું, હાલ પછી ઠંડો થાય એટલે ખાઈ લઈએ। તો ખાસ તો એ વ્લોગ ગમે હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, ગમે તો હશે જ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો, એટલે મને પણ લાગે તો
પબ્લિક સપોર્ટ કરે છે થોડો ઘણો, તો હું પણ થોડું ઘણું ચાલુ રાખું કોમકાજ મારું. તો અને જે મિત્રો નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ જરૂરથી કરજો. તો જય માતાજી, જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ. તો ફરી એક આવો બ્લોગ લઈને આપણે આવીશું. જય માતા.